વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજા ચેપ્ટરની થિયરી શીખીશું અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણ કોને કહેવાય અને સમતુલ્ય અવરોધનું સૂત્ર શું આવે એ આપણે સમજીએ. આ રીતે બે અવરોધ હોય અને એનો એક જ છેડો જોડાયેલો હોય અને બંનેમાંથી વહેતો પ્રવાહ સરખો હોય, તો આ જે પ્રકારનું જોડાણ છે એને શ્રેણી જોડાણ કહેવાય. જો આ રીતે એની વ્યાખ્યા આપણે લખી શકીએ, બે અથવા બેથી વધારે અવરોધ હોય એવી રીતે જોડાણ થાય, તેમના એક જ છેડા જોડાયેલા હોય તેને શ્રેણી જોડાણ કહે છે. શ્રેણી જોડાણનો અર્થ એવો થાય કે એક જ અવરોધના આ બંને અવરોધના એક જ છેડા જોડાયેલા, દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો. કોઈ પ્રસંગ હોય, દિવાળી કે આપણે ઘણી વખત ઘરમાં સિરીજ લગાવીએ છીએ, તો તમે જોયું કે સિરીજની અંદર નાના નાના લેમ્પ હોય છે અને આ જે લેમ્પ છે, પહેલો લેમ્પ હોય એનું સોલ્ડરિંગ કરી બીજો લેમ્પ, ત્રીજો લેમ્પ, તો આ શ્રેણી જોડાણ છે. અને આપણા ઘરમાં 220 વોલ્ટ આવે. જો આ લેમ્પ 3 વોલ્ટના હોય એક, તો એક સિરીજની અંદર 70 લેમ્પની આજુબાજુ આવે, 7 તેરી 21, 220 પ્રમાણે આપણે આશરે વિચારી શકીએ. એમ આ પ્રકારનું જોડાણ થાય ત્યારે આ જે વોલ્ટેજ V છે એના ભાગ પડી જાય V1 અને V2. આ V વોલ્ટ, અહીંયા V1 વોલ્ટ, અહીંયા V2 વોલ્ટ, V1 અને V2 નો સરવાળો કરો એટલે V. શ્રેણી જોડાણ બે અથવા બેથી વધારે અવરોધ હોય, એનો એક જ છેડો એકબીજા સાથે જોડાયેલો હોય, તો આ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો, વોલ્ટેજ V ના ભાગ પડે. તમને પ્રશ્ન પૂછો કે આપણા ઘરમાં શ્રેણી જોડાણ હોત તો શું થાય? આ પંખો, ટ્યુબલાઇટ બધું શ્રેણીમાં જોડાયેલું હતું તો શું થાય? તો કે બધામાં વોલ્ટેજના ભાગ પડી જાય. તેથી પંખાને 220 વોલ્ટ ન મળે કે ફ્રીજને ન મળે એટલે એક પણ સાધન ચાલત નહીં. એટલે આ પ્રકારનું જોડાણ શ્રેણી એ આપણા ઘરમાં નથી હોતું. ખાલી આપણે જે સિરીજ લાવીએ છીએ એમાં જે લેમ્પ છે એ લેમ્પ એકબીજા સાથે જોડાયેલા છે, એ શ્રેણી જોડાણ છે. અને 220 વોલ્ટ પ્રમાણે ભાગ પડે એટલા લેમ્પની સંખ્યા એમાં સિરીઝમાં હોય. હવે તમે જોઈ શકો કે V બરાબર શું લખાય? V1 વત્તા V2. તો અહીંયા લખી દઉં V બરાબર V1 વત્તા V2. V ના ભાગ પડ્યા. આપણું એક ઉદાહરણ છે, એમાં બે જ અવરોધ લીધા છે. V1 ની જગ્યાએ શું લખી શકાય? તો I પ્રવાહ છે, આ અવરોધ R1 છે. તો આના બે છેડા વચ્ચેની સ્થિતિમાનનો તફાવત V1 બરાબર શું લખાય? તો ઓહમના નિયમ અનુસાર V1 બરાબર IR1. એ જ રીતે V2 બરાબર શું લખાય? તો પ્રવાહ I, અવરોધ R2. તો આ બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત V2 બરાબર IR2. બસ ઓહમના નિયમ અનુસાર V1 ની જગ્યાએ પ્રવાહ ગુણ્યા અવરોધ વત્તા પ્રવાહ ગુણ્યા અવરોધ. આ બંનેમાંથી I કોમન કાઢો તો V બરાબર લખાશે, I સામાન્ય નીકળી ગયો, તો કૌંસમાં લખાશે R1 વત્તા R2. I જે ગુણાંકમાં છે પેલી બાજુ ભાગાકારમાં જવા દઉં તો V upon I બરાબર લખાશે R1 વત્તા R2. હવે આ જે બે અવરોધ છે એની જગ્યાએ એક જ અવરોધ જોડી દો. માનો કે આ બંનેની જગ્યાએ એક જ અવરોધ R લીધો અને આ જ બેટરી એપ્લાય કરો, આટલા જ વોલ્ટ વાળો. અને જો પ્રવાહ I જ રહે તો આ એક જ અવરોધ R ને આ બંને અવરોધનો સમતુલ્ય અવરોધ તરીકે ઓળખાય. સમતુલ્ય એટલે શું? આ બંનેની જગ્યાએ એક જ અવરોધ લીધો, એટલો જ વિસ્થિતિમાનનો તફાવત હતો,
અને પ્રવાહ જો ન બદલાય I તો I, તો આ એક જ અવરોધને R1 અને R2 નો સમતુલ્ય કહેવાય. આના પરથી સૂત્ર શું લખી શકાય? તો V બરાબર IR. ચલો I આ બાજુ છેદમાં જવા દો, તો V upon I બરાબર સમતુલ્ય અવરોધ R. આ કિંમત અહીંયા મૂકી દો. V upon I ની જગ્યાએ શું લખી દો? સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અંગ્રેજીમાં ઇક્વિવેલેન્ટ કહેવાય, તેથી EQ લખી દો. તો EQ R ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2. હવે આ તો મેં બે જુદા અવરોધ લીધા છે. માનો કે આની જગ્યાએ કેટલાય અવરોધો હોય અને આ પ્રકારનું શ્રેણી જોડાણ હોય, તો વ્યાપક રૂપે સમતુલ્ય અવરોધનું સૂત્ર શું આવે? તો વ્યાપક સૂત્ર R ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2 વત્તા R3 ડેશ ડેશ અને લાસ્ટ અવરોધ n નંબરનો હોય તો Rn. એક વાત બીજી પણ યાદ રાખવાની, અહીંયા હંમેશા જવાબ કેવો આવે? આ બંનેમાંથી જે અવરોધ હોય, મોટો અવરોધ હોય, એના કરતા પણ જવાબ મોટો આવે. માનો કે અવરોધ 2 ઓહ્મ છે, આ 5 છે, તો આ અવરોધનો જવાબ 5 કરતા પણ મોટો, એટલે શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય અવરોધની કિંમત મેક્સિમમ મળે, સરવાળો, એટલે મોટા અવરોધ કરતા પણ મોટો. દાખલા તરીકે આ રીતે તમને કોઈ પ્રશ્ન આવે કે કેટલાય અવરોધ છે ને શ્રેણીમાં છે, દરેકના મૂલ્ય R જ છે અને આવા n અવરોધ છે, તો સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થાય? તો આપણે તરત કહીએ કે બધા અવરોધ R છે, તો સમતુલ્ય અવરોધનું સૂત્ર R વત્તા R વત્તા R n વખત, તો nR. તો આ રીતે બધા અવરોધ સમાન મૂલ્યના હોય અને શ્રેણી જોડાણમાં હોય તો સમતુલ્ય અવરોધનું સૂત્ર આ પ્રકારનું મગજમાં રાખવાનું, R ઇક્વિવેલેન્ટ બરાબર nR. R ઇક્વિવેલેન્ટ બરાબર, વિદ્યાર્થી મિત્રો આપણે શ્રેણી જોડાણ જોયું. હવે એના પછી સમાંતર જોડાણ કોને કહેવાય? તો આ રીતે જે બે અવરોધ હોય અને આ રીતે જોડાયેલા હોય, એના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય. જો આ છેડો અને આ છેડો જોડાયેલો છે, એમ આ છેડો જોડાયેલો છે, તો આ બે બિંદુ વચ્ચે આ બંને અવરોધ સમાંતર જોડાણમાં કહેવાય. અહીંયા વોલ્ટેજ V હોય તો આ અવરોધના છેડે પણ વોલ્ટેજ V, અહીંયા પણ V. આપણા ઘરમાં આ પંખો, ટ્યુબલાઇટ કે એસી કે જે કંઈ, એ બધું જ સમાંતર જોડાણમાં હોય. એટલા માટે આપણા ઘરમાં 220 વોલ્ટ આવે તો પંખાને 220 વોલ્ટ મળે, બધાને 220 વોલ્ટ જ આપણે પ્રાપ્ત થતા હોય. આ પ્રકારનું સમાંતર જોડાણ. એની વ્યાખ્યા, બે અથવા બેથી વધારે અવરોધ એવી રીતે જોડાયેલા હોય કે તેમના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય, તેને સમાંતર જોડાણ કહે છે. એટલે આ જે આકૃતિ છે એમાં મેં ઉદાહરણ લીધું છે, બે જ અવરોધ સમાંતર જોડાણ. શ્રેણી જોડાણમાં દરેકમાંથી વહેતો પ્રવાહ અને સમાંતર જોડાણમાં V સ્થિતિમાનનો તફાવત V સરખો. પહેલામાં I સમાન, અહીંયા V સમાન. અહીંયા I પ્રવાહના ભાગ પડે છે, આમાંથી વહેતો પ્રવાહ I1 અને આમાંથી વહેતો પ્રવાહ I2. તો I1 બરાબર શું લખી શકાય? તો તરત ઓહ્મના નિયમ અનુસાર આપણે વિચારીએ તો પ્રવાહ I1, બોલો વોલ્ટેજ કેટલા છે? V, અવરોધ R1, તેથી પ્રથમ અવરોધમાંથી વહેતો પ્રવાહ V upon R1. આ જ રીતે બીજા અવરોધમાંથી વહેતો પ્રવાહ I2 બરાબર લખાશે V upon R2. હવે તમે જોઈ શકો છો કે અહીંયા I પ્રવાહ આવે એના જ ભાગ પડે છે I1 અને I2. તેથી લખાશે I બરાબર પ્રવાહ, ટોટલ પ્રવાહ I છે એમાંથી I1 પ્રવાહ R1 માંથી પસાર થાય, I2 પ્રવાહ R2 માંથી. આ બંને કિંમત અહીંયા મૂકી તો I1 ની જગ્યાએ શું લખાશે? V upon R1. I2 ની જગ્યાએ V upon R2. V સામાન્ય કાઢો તો I બરાબર લખાશે V કોમન,
તો કૌંસમાં 1/r1 વત્તા 1/r2 v ભાગાકારમાં પેલી બાજુ જાય તો i/v બરાબર 1/r1 વત્તા 1/r2. હવે આ બંનેની જગ્યાએ એક જ અવરોધ લીધો, પ્રવાહ I હોય, v સ્થિતિમાન v જ હોય, તો બોલો v બરાબર શું લખાય? IR. તો એમાંથી I/v ને સૂત્ર કરતા બનાવો તો I/v ની જગ્યાએ શું લખી શકાશે? r 1/r લખાશે. તેથી I/v ની જગ્યાએ લખાય 1/r. આવ્યું સૂત્ર સમાંતર જોડાણનું બે અવરોધ હોય એનું આ સૂત્ર છે. જો આપણે લસા લઈ લઈએ r1 અને r2 અને વ્યસ્ત કરી દઈએ તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર ઉપર ગુણાકાર નીચે સરવાળો r1 વત્તા r. હંમેશા આ જવાબ આ બંને અવરોધમાંથી જે અવરોધ નાનો હોય એના કરતા પણ આ જવાબ નાનો આવે. તે નાના અવરોધ કરતા પણ કેવો નાનો આવશે. જ્યારે શ્રેણી જોડાણમાં શું આવે? મોટા કરતા મોટો આવે જવાબ. એ સમતુલ્યનો જવાબ મોટો અવરોધ હોય ને એના કરતા મોટો, કેમ કે સરવાળો થાય છે. અહીંયા આ પ્રકારનું સૂત્ર છે. તેથી આ ઇક્વિવેલન્ટની કિંમત, માનો કે અવરોધ 2 ઓહ્મ હોય, આ 5 હોય, તો સમતુલ્ય અવરોધનો જવાબ કેવો આવે? 2 કરતા પણ નાનો આવે. જો આવા કેટલાય અવરોધ હોય અને સમાંતર જોડાણમાં જોડાયેલા હોય અને એનો સમતુલ્ય અવરોધનું સૂત્ર વિચારીએ, માનો કે બધા જ અવરોધ સરખા છે અને સમાંતર જોડાણમાં છે, તો R ઇક્વિવેલન્ટ બરાબર 1/r વત્તા 1/r, આ રીતે n વખત. તો R ઇક્વિવેલન્ટ, આ લસા લઈ લઉં, વ્યસ્ત કરી દઉં, આ બધાનો સરવાળો કેટલો થાય? n/r, અને વ્યસ્ત કરી દઉં તો r/n. યાદ કરો, આવું સૂત્ર શ્રેણી જોડાણમાં કયું આવતું હતું? nr. અને સમાંતર જોડાણમાં કયું સૂત્ર આવ્યું? r/n. પેલામાં nr આવે શ્રેણી જોડાણમાં, અને સમાંતર જોડાણમાં r/n. એટલે કેટલા અવરોધ તમે લીધા છે એની સંખ્યા થાય. વિદ્યાર્થી મિત્રો, આજે શ્રેણી જોડાણ સમાંતર જોડાણમાં કેવી વાત હતી? શ્રેણી જોડાણ હોય તો દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો 20 સ્થિતિમાનના ભાગ પડી જાય. સમાંતર જોડાણ હોય તો 20 સ્થિતિમાન સરખો અને પ્રવાહના ભાગ પડે. શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય અવરોધનો જવાબ કેવો આવે? મોટા કરતા મોટો. અને સમાંતર જોડાણ હોય તો સમતુલ્યનો જવાબ કેવો આવે? કે જે અવરોધ નાનો હોય ને એનાથી પણ નાનો. ખાલી સામાન્ય પ્રશ્ન તમને સમજાવું છું, એ રસ્તે ધીમે ધીમે કેટલાય પ્રશ્નો તમારે આ શ્રેણી સમાંતર જોડાણના બુકોની અંદર તમને મળતા રહેશે. આ રીતે 5 અવરોધ છે સમાન મૂલ્યના. સમાન મૂલ્યના 5 અવરોધ, ધારો કે R મૂલ્યના 5 અવરોધ છે, એને આપણે કેવી રીતે જોઈએ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય મહત્તમ અને ન્યૂનતમ મળે એનો ગુણોત્તર કેટલો થાય? તો આપણે ખ્યાલ આવી જાય કે એની મેક્સિમમ ક્યારે મળે? તો આપણે ખબર છે કે મેક્સિમમ શ્રેણી જોડાણમાં મળે. અને આ પ્રકારનું આપણી પાસે સૂત્ર હતું R મેક્સિમમ. ક્યારે? શ્રેણી જોડાણમાં. આ શ્રેણી જોડાણ હોય ને ત્યારે આ પ્રકારનું સૂત્ર NR આવતું હતું, શ્રેણી જોડાણ. અને અહીંયા R મેક્સિમમ લખી દો. અને મિનિમમ ક્યારે મળે? તો આ બધા અવરોધ સમાંતર જોડાણમાં જોડાયેલા હોય તો R મિનિમમ. આ ઇક્વિવેલન્ટ અવરોધ છે R/n. હવે શાનો ગુણોત્તર માંગ્યો? કે R મેક્સિમમ. અને R મિનિમમ નો ગુણોત્તર માંગ્યો તો R મેક્સિમમ ભાગ્યા R મિનિમમ. શું થશે? અહીંયા NR, અહીંયા R/n. આ R કેન્સલ તો n² / 1.
હવે કેટલા અવરોધની વાત કરી છે? 5 અવરોધની વાત. તો n ની કિંમત 5 મૂકી દો તો 5 નો વર્ગ 25 ભાગ્યા 1 જાઓ. આવો બીજો તમને પ્રશ્ન પૂછે કે 5 અવરોધ છે અને એકબીજા સાથે શ્રેણી સમાંતર જોડાણમાં કેટલી રીતે ગોઠવી શકાય? તો ઘણા બધા વિદ્યાર્થી કેલ્ક્યુલેશન કરવા લાગે કે 5 એ 5 ની શ્રેણીમાં, 5 એ 5 ની સમાંતર, 4 શ્રેણીમાં, એની સાથે એક સમાંતરમાં. તો આવી ગણતરી થાય તો આવી ગોઠવણી કેટલી શક્ય બને? તો તમારે આ પ્રકારનું સૂત્ર યાદ રાખવાનું. આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય કે કેટલી રીતે જોડાણ શક્ય બને તો આ સૂત્ર યાદ રાખવાનું 2n-. હવે મેં કેટલા અવરોધ કીધા? 5. તો n ની કિંમત 5 મૂકી દો તો 5 - 1 તો 2 ની 4. 2 ની 4 ઘાત એટલે કેટલા? 2 દુ 4 દુ 8 દુ 16. તો આ ગોઠવણી 16 રીતે શક્ય બને. તમે વિચારી જોજો તો 16 રીતે આ વસ્તુ શક્ય બનશે. હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે આપણા ઘરમાં તો સમાંતર જોડાણ છે, તો કેવી રીતે વર્કિંગ થતું? તો એ વાત પણ આપણે વ્યવહારિક રીતે સમજી જઈએ. આપણા ઘરમાં આ પાવર સપ્લાય છે, માની લો આ બધી સ્વિચ છે, ઘરની અંદર જોડેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે, માનો કે આ પંખો છે, આ બીજું સાધન છે, માની લો કે આ ટ્યુબલાઇટ છે. એ રીતે ઘરમાં આ ત્રીજું સાધન છે, આ બધી સ્વિચો છે. હવે આ બધા સમાંતર જોડાણમાં છે. વિદ્યુત પ્રવાહની બાબતમાં તો બધા અવરોધો જ છે. હવે તમે આ સ્વિચ ઓન કરતા જાઓ એમ આ બધા અવરોધો એકબીજા સાથે સમાંતરમાં જોડાતા જાય અને સમાંતરમાં જોડાતા જાય તો સમતુલ્ય અવરોધ ઘટતો જાય. અને સમતુલ્ય અવરોધ ઘટે તો V = IR. આપણા ઘરમાં વોલ્ટેજ ફિક્સ 220 વોલ્ટ, V અચળ. સમાંતર જોડાણ જેમ જેમ સ્વિચ ઓન કરો એમ સમતુલ્ય અવરોધ ઘટતો જાય. I ચલે છે 1/R અને R ઘટે તેથી પ્રવાહ I વધે અને P બરાબર VR અને પ્રવાહ વધે એ રીતે વિદ્યુત ઊર્જા પાવર પણ વધતો જાય. એટલે મીટરમાંથી ખેંચાતો પાવર એ પણ વધે. માનો કે આ રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવે 10 ઓહ્મના અવરોધ વાળો એક તાર છે, એને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે. તો વર્તુળના વ્યાસાંતે આવેલા બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? તો તાર હોય 10 ઓહ્મનો, એને વાળીને આ રીતે વર્તુળ બનાવી દીધું અને વર્તુળનું આ વ્યાસાંત બિંદુ લીધું A અને B. આ A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ તમને પૂછાય. હવે આપણને ખબર છે કે અવરોધ ચલે છે લંબાઈ. આ લંબાઈ અડધી થઈ ગઈ. હવે ટોટલ અવરોધ કેટલો કીધો તો 10. તેથી આ અવરોધ ઉપરના ભાગનો અવરોધ 5, આ અવરોધ 5. બોલો કયું જોડાણ થયું? સમાંતર. કેવી રીતે ખ્યાલ આવે? તો અહીંયા જો આપણે બેટરી જોડી તો અહીંયાથી જે પ્રવાહ આવે છે એના ભાગ પડી ગયો. આમાંથી ધારો કે I1 અને I2. તો આ બે છેડા વચ્ચે આ સમાંતર જોડાણ અને સમાંતર જોડાણ તો સમતુલ્ય અવરોધનું સૂત્ર શું મળે? તો R = ઉપર ગુણાકાર એટલે 5 × 5 આ અવરોધ 5 5 અને નીચે સરવાળો. આનું સાદુરૂપ તમે આપો ને એટલે 2.5 ઓહ્મ આવશે. જી વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી અને લાઈક કરજો.